गुरु गाड़ा गुरु घोड़ा गुरुदेव को जय। चेला हो जो सब क्षणात करे गुरु से। शिष्य तोड़ देता सदा सत्कर्म पथ पर मैं चलूं धरू बदल का या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै 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 माता जगदम्बा मातु जोगणी हे अखंड दीवा तारा ओ माड़ी प्रगटे आपोया अरे अखंड दीवा तारा अफानी दुनिया छोड़ीने दरिद्रने जવાનું છે। ઈશ્વર પણ એવા જીવનની વાત કરવાની કારણ કે આયા હશે ગાયકા રાજા હે ફકીર જન્મ આ બધાને જવાનું છે। પણ પરમ કૃપાળુ પરમાત્માએ જે રચના કરી ફક્ત બે અક્ષર ત્રણે પૂરું કરી નાખ્યું। સવાર બપોર સાંજ આખો દિવસ પૂરો શિયાળો ઉનાળો ચોમાસું આખું વર્ષ પૂરું એટેકના ઉમરા ત્રણ જ આવે ચોથે ઉમરે કોક જ જીવે। બોલી ત્રણ વખત બોલાય એક વાર બે વાર ત્રણ વાર બોલો અમે માતકી પણ પરમ કૃપાળુ પરમાત્મા જે કાયની રચના કરી ફક્ત બે અક્ષર નોંધી રહેજો કારણ કે જીવ એવો છે। અમારા મિત્ર એટલે ભાઈ સામા રસિકભાઈ અને એમની સાથે નોકરી કરતા હોય વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈએ વાત કરી કે જેને મને પિતા કરતા પણ ઘણો પ્યાર આપ્યો એવા મારા બાપ અફાની દુનિયા છોડીને હાલી ગયા હોય અને તમે ભજનમાં આવો। રસિકભાઈ મને વાત કરી તમને પરચાની વાત રસિકભાઈ મને વાત કરી મને તો ઉમેશભાઈ ભજનમાં જવાનું છે। બધું ક્યાં રે કે રવિવારે બધું બાપુ મારે મેળ નહીં પડે કારણ કે હું કેન્સર હોસ્પિટલમાં છું અને દર શનિ રવિ મારે નાઈટ ઈશ્વર
મેં તો મારા મેળ નહીં પડે. મને કે વાત તો કરી તો મેં સાહેબ ને વાત કરી, સાહેબ પકડે. હું કેશિયરમાં છું અને રવિવારે મારે આખા અઠવાડિયાનો હિસાબ લેવાનો. સાહેબને વાત કરી, મને કે ના ચાલે ઉમેશભાઈ. એટલે આપણે મોઢું ચડાવીને આપણા ઠેકાણે ગોઠવ્યા. પછી મારા આત્મામાંથી શબ્દ આવ્યો કે બોલી કોણ અમોલ હે બિન તોલે મત બોલ. બોલી કોણ અમોલ હે બિન તોલે મત બોલ. पहले भीतर में तोल कर फिर बाहर बोल. આત્મામાંથી શબ્દ આવ્યો કે તું જેના માટે ભજનમાં જાય છે, તું જેના ભજનમાં જાય છે એનો તો સંકલ્પ કર. એટલે મેં બાબાભાઈ દાદાને વિનંતી કરી કે હે દાદા, જો તને કુટુંબનો પ્યાર મળ્યો, તમે કુટુંબનો પ્યાર કર્યો એવું નહીં, પણ કુટુંબનો જો તમને પ્યાર મળ્યો હોય અને તમે લોકોના વહાણ તાર્યા હોય તો આજે તમારી બોલી ઉપર સાહેબનો ફોન આવવો જોઈએ. તમે નહીં માનતા, 15 મિનિટમાં સાહેબનો ફોન આવ્યો. મને કે રચના કરે શું? મને કે જવાનું છે. મેં કીધું આ. મને કે જે ત્યારે આ એમના પૈસાની વાત છે. કારણ રવિવારે નાચ પાડી ઈશ્વરભાઈ ને મેં તો મારે મેળે નહીં પડે, પણ પરમાત્માએ ફક્ત 2 અક્ષરમાં દુનિયા 2 અક્ષરની અંદર આ શરીરની રચના કરી. નાભીમાં જગ્યાઓ તો નોંધી લેજો. કારણ કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. અરે ભીતરમાં જોઈ લે, ભીતરમાં પડ્યો છે ક્યાંય બહાર નથી. બહાર એને ખોલવો પડે. ખોળે પડે ક્યારે? આવા સદગુરુ મળે ત્યારે. કારણ कि जो बात दवा से न हो सकी वो बात दुआ से होती है. जो बात दवा से न हो सकी वो बात दुआ से होती है. काबिल गुरु अगर इस दुनिया में मिल जाए तो बात मेरे हनुमान से होती है. हनुमान से होती है. काबिल गुरु મળો. અત્યારે તો બધા આશ્રમો બનાવીને બેહી ગયા, પણ પૈસા માટે. હાચા તો તમે બોલાવો ત્યારે જ આવે. बाकी भगवान में भगवान छुपा है, मानव तू पहचान. भगवान में भगवान छुपा है, मानव तू पहचाने. आने दिल की एनी पूजा करो बाप. गुरु नो एक शब्द जो कान में पड़ी जाए ने तो बेड़ो पार थी जाए. पर परम कृपाळु परमात्मा की रचना करी फक्त 2 अक्षर. સાંભળજો, 2 અક્ષર માની કાયા મારી શરીર. કાયા મારી શરીર. કાયા બની છે મારી કે હાડ અને માંસ. 2 અક્ષર. હવે લેજો માથું. 2 અક્ષર. માથામાં ઉગે શું કે વાળ. 2 અક્ષર. પછી એ કાળા હોય કે ધોળા. 2 અક્ષર. માથાના વાળ કાઢી નાખો એટલે ટાંગ ગુંડો ને ટકો. 2 અક્ષર. માથામાં પડે હોય કે લીખું, બેનોને ખબર હોય લીખવું પડે. 2 અક્ષર. ત્યાંથી નીચે આવો ભાલ. 2 અક્ષર. નેણ. 2 અક્ષર. આંખ. 2 અક્ષર. કીકી. 2 અક્ષર. આંખમાંથી ટપકે શું? આંસુ. ઈ પણ 2 અક્ષર. પછી એ સુખના હોય કે દુખના, ઈ પણ 2 અક્ષર. ગાલ 2 અક્ષર. નાક 2 અક્ષર. હોઠ 2 અક્ષર. જીભ 2 અક્ષર. દાંત 2 અક્ષર. દાઢી 2 અક્ષર. ગળું 2 અક્ષર. કંઠ 2 અક્ષર. છાતી 2 અક્ષર. ખભો 2 અક્ષર. હાથ 2 અક્ષર. દિલ 2 અક્ષર. પેટ 2 અક્ષર. નાભી 2 અક્ષર. પગ 2 અક્ષર. નખ 2 અક્ષર. આ શરીરની અંદર જે પાઇપલાઇન નાખવામાં આવી, વેન એટલે નસ, ઈ પણ 2 અક્ષર. અને એની અંદર જે પ્રવાહી દોડી રહ્યું છે લોહી, ઈ પણ 2 અક્ષર. એનો રંગ કેવો? લાલ. ઈ પણ 2 અક્ષર. પણ મિત્રો જ્યારે પડી જાય દિલ બંધ તો બને શું કે બને લાશ. ઈ પણ 2 અક્ષર. લાશ ને કરે શું કે લાશ ને કાં તો દાટે. ઈ પણ 2 અક્ષર. એને કાં તો બાળે. ઈ પણ 2 અક્ષર. દાટે તો બને શું કે દાટે તો બને માટી. ઈ પણ 2 અક્ષર. અને બાળે તો બને શું કે બાળે તો બને રાગ. ઈ પણ 2 અક્ષર. તો 2 અક્ષરનો રામ, 2 અક્ષરનો
અક્ષરનો શિવ, બે અક્ષરની માત, બે અક્ષરનો તાત અને બે અક્ષરનો ગુરુ મળી જાય ને તો બેડો પાર થઈ જાય બાપા. કારણ ગુરુ મળવો મુશ્કેલ છે. બહુ સુંદર ગણપતિની રચના કરી અને ગણપતિને એવા બિરાજમાન કરે કે આજે હવાર સુધી ઊભા નહીં થાય, પણ બે અક્ષરમાં જ્યારે શિવ મળી જાય એટલે મારો કવિ લખતો હોય શું